જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર 1 છે, જેનું નામ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. તો મિત્રો જે પાઠ છે એ પાઠ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, તો મિત્રો આપણે એના મુખ્ય 1 થી 3 પ્રશ્નો આપણે જોયા છે. હવે આપણે પ્રશ્ન 4 અને 5 જોઈશું કે એક વાક્યમાં ઉત્તર અને જે વિકલ્પો છે એ આપણે જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો કે બધા પ્રશ્નો સંપૂર્ણ સોલ્યુશન જોવા મળશે. બધા પ્રશ્નો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવા મળશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન 4 તમારી સમક્ષ છે. જુઓ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. તો જોઈએ પ્રશ્ન આપણે શરૂઆત કરીએ કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવવાનું છે. તો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલાનું પ્રમાણ 48.49% અને પુરુષનું પ્રમાણ 51.51% છે. જોઈએ પ્રશ્ન બીજા નંબરનો. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી છે? તો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી છે 6,04,39,692 છે. બરાબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા દેશમાં છે? તો એ પણ જોઈએ. તો કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ મિત્રો જે છે, એટલે કે મિત્રો અહીં દેશ નહીં આવે, એટલે સોરી કયા પ્રદેશમાં છે? તો કેરળમાં છે. 1084 પ્રદેશ છે. કેટલું છે? 1084, એટલે કે 1000 પુરુષો એ મિત્રો 1084 સ્ત્રીઓ છે. બરાબર. કઈ જગ્યાએ છે? કેરળમાં છે. સૌથી વધુ લિંગ પ્રમાણ કઈ જગ્યાએ છે? કેરળમાં છે, પ્રદેશમાં. જે પ્રશ્ન આપણે આગળ ચોથા નંબરનો પ્રશ્ન. તો કે ભારતમાં ઈસવી 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? તો ભારતમાં ઈસવી 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ હોય તો એક કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ, એની અંદર છે 618 છે. બરાબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે? તો ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ ડાંગ જિલ્લામાં છે, જે 94.65% છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો ઉત્તર લખવાનો છે. તો આપણે લખવાનો પ્રયત્ન કરી જોઈએ. નંબર 1 જોઈએ આપણે. તો કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો ભારતમાં સૌથી વધુ એ હિન્દુ ધર્મના, કયા ધર્મના? હિન્દુ ધર્મના લોકો વસવાટ કરે છે. જવાબ આવશે ઓપ્શન એ સાચો બનશે. બીજો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? તો મિત્રો કયા આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશમાં. કયા રાજ્યમાં છે? ઓપ્શન ડી જવાબ આવશે ઉત્તર પ્રદેશ. જોઈએ પ્રશ્ન આપણે ત્રીજા નંબરનો. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો આવશે મિત્રો ઉત્તરાખંડ. કયું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. ઓપ્શન બી જવાબ ઉત્તરાખંડ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો જવાબ આવશે 940 છે. સરેરાશ કેટલું છે? 940, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે 940. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? તો ભારત દેશ 32,87,263 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન જોઈએ આપણે આગળ. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? તો 1,15,000 કિલોમીટર છે. કેટલું છે ભારતનું રેલવે નેટવર્ક? 1,15,000 કિલોમીટર છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ભારતમાં છે. જવાબ આવશે ઓપ્શન બી, ભારત. ઓપ્શન બી જવાબ ભારતમાં છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે ભારત રત્ન. કયો છે? ઓપ્શન એ જવાબ આવશે. ઓપ્શન એ જવાબ ભારત રત્ન છે. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. મિત્રો અહીંયા આપણે આ પ્રમાણે જે વિડીયો છે મિત્રો આપણે અહીંયા સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે
મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.